જે આપણે ઇન્સ્ટોલેશન અને કમિશનનો જોશું ચેપ્ટર નંબર 2. હવે એમાં પેલો ક્વેશ્ચન શું છે તો કે જ્યારે પાવર ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ થઈ ગયું હોય તો એની પહેલા કઈ કઈ વસ્તુનું જાણ ચેક કરવું. તો કે પાવર ટ્રાન્સફોર્મરના કમિશનિંગ પહેલાની તૈયારી. તો પેલું શું છે કે ટ્રાન્સફોર્મરની બધી એસેસરીઝ વ્યવસ્થિત રીતે ફિટ થઈ છે કે નહીં એ ચેક કરવું. પછી વાઇન્ડિંગ ચૂકવણી કરવી, વાઇન્ડિંગ ચેક કરવાની. પછી સ્ટાર ડેલ્ટા સરખી રીતે કનેક્ટેડ છે કે નહીં એ ચેક કરવું. પછી ટ્રાન્સફોર્મરની ટેન્કમાં સ્ટાન્ડર્ડ રીતથી ઓઇલ ભરો, ટેન્કની અંદર ઓઇલ ભરવાનું. પછી બ્રીધરની અંદર સિલિકા જેલ નવું નાખવાનું. પછી પોસેલિંગ બ્લુશિંગ ટાઇલ કરેલો એની થેલિન વડે સાફ કરી સ્વચ્છ સૂકવું કપડાથી લૂછવું. પોસેલિંગ બુશિંગને સરખી રીતે સાફ કરીને એને સૂકા કપડાથી લૂછી નાખવું. પછી ઇનકમિંગ અને આઉટગોઈંગ જોડાણ ચેક કરવો. ટેન્ક કવર વગેરેનું અર્થિંગ જોવું. ડાયાગ્રામ પ્રમાણે ન્યુટ્રલનું અર્થિંગ કરવું. પછી પ્રોટેક્શન સર્કિટમાં જોડાણ કરો અને કંટ્રોલ રૂમમાં વિવિધ રિલેના રેટિંગ કરો. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછે કે ટ્રાન્સફોર્મર અથવા પાવર ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ થઈ ગયું હોય એની પહેલા કઈ કઈ વસ્તુ ચેક કરવી. તો પેલું શું આવે છે કે ટ્રાન્સફોર્મરની બધી એસેસરીઝ છે એ વ્યવસ્થિત રીતે ફિટ થયેલી છે કે નહીં. બીજું વાઇન્ડિંગની ચૂકવણી કરવી, વાઇન્ડિંગ સરખી રીતે એનું કનેક્શન દેવું. પછી ટ્રાન્સફોર્મરની ટેન્કને સ્ટાન્ડર્ડ રીતે ઓઇલ ભરવું. ટ્રાન્સફોર્મરનું જે ટેન્ક હોય એમાં સ્ટાન્ડર્ડ જે રીત આપેલી હોય એ જ રીતે ઓઇલને ભરવું. પછી બ્રીથરની અંદર નવું સિલિકા જેલ ભરવું. પોર્સેલિન બુશિંગને સાફ કરી અને સૂકા કપડાથી લૂછવું. ઇનકમિંગ અને આઉટગોઈંગ જોડાણને ચેક કરવા. પછી ટેન્ક કવર વગેરેનું જે અર્થિંગ કરવાનું હોય એ સરખી રીતે અર્થિંગ કરવું. ડાયાગ્રામ જોઈને ન્યુટ્રલનું અર્થિંગ કરવું. પછી પ્રોટેક્શન સર્કિટને જોડાણ કર્યું. પ્રોટેક્શન સર્કિટ એટલે સર્કિટ બ્રેકર, રિલે, આઇસોલેટરી જે સર્કિટ હોય એને સરખી રીતે જોડવું. અને કંટ્રોલ રૂમમાં વિવિધ રિલેનું રેટિંગ કરવું. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછે છે, 10 પોઈન્ટ લખવાના. પછી એની પછીનો ક્વેશ્ચન કે પાવર ટ્રાન્સફોર્મરના કમિશનિંગ ટેસ્ટ. કમિશનિંગ થઈ ગયા પછી આપણે કયા કયા ટેસ્ટ કરવા જોઈએ. તો પેલું ટેસ્ટ કયું છે ટ્રાન્સફોર્મર, કંટ્રોલ રિલે, પેનલ વગેરેનું વેલ્યુએશન નું ટેસ્ટ. ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ રિલેના પેનલનું ટેસ્ટ. પછી પેનલ રિલે પરના સેકન્ડરી ઇન્જેક્શનનું ટેસ્ટ. પેનલ રિલે પરનું સેકન્ડરી ઇન્જેક્શનનું ટેસ્ટ. અર્થ ફોલ્ટ રિલે, ઓવર કરંટ રિલે એની ઉપરના જે ઇન્જેક્શન ટેસ્ટ છે એ વોલ્ટેજ રેશિયો ટેસ્ટ આવે છે. પછી એચવી સાઇડ બ્રેકર તથા એલવી સાઇડ બ્રેકરના ટ્રિપિંગના ટેસ્ટ. અર્થિંગ રેઝિસ્ટન્સનું માપન. ગ્લુકોઝ રિલે પરના ટેસ્ટ. ગ્લુકોઝ રિલે ઓઇલ અને વાઇન્ડિંગ ટેમ્પરેચર તથા કુલિંગ સિસ્ટમ પરના ટેસ્ટ. ફેન અને પંપનો ટેસ્ટ અને ટેપ ચેન્જિંગ મેકેનિઝમ પરનો ટેસ્ટ. પહેલો કેની ઉપર છે ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ રિલે ઉપર. બીજો પ્રોટેક્શન રિલે ઉપર આવે છે ટેસ્ટ. ત્રીજો આવે છે અર્થ ફોલ્ટ રિલે અને ઓવર કરંટ રિલે ઉપરનું પ્રાઇમરી ઇન્જેક્શન ટેસ્ટ. વોલ્ટેજ રેશિયો ટેસ્ટ આવે છે. એચવી અને એલવી સાઇડના બ્રેકરનું ટ્રિપિંગનું ટેસ્ટ કરવાનું. અર્થ રેઝિસ્ટન્સની માપણી કરવાની. અર્થિંગ રેઝિસ્ટન્સનું માપન કરવું. ગ્લુકોઝ રિલેનું ટેસ્ટ કરવાનું. ગ્લુકોઝ રિલે ઓઇલ અને વાઇન્ડિંગ ટેમ્પરેચર ચેક કરવાનું. ફેન અને પંપ ઉપરના ટેસ્ટ કરવાના. અને ટેપ ચેન્જિંગ મેકેનિઝમ પરનું ટેસ્ટ. આ ટેસ્ટ શું કામ જરૂરી છે કે ગમે ત્યારે જ્યારે આપણે કોઈ પણ કંપનીને ટ્રાન્સફોર્મર આપીએ તો આ બધા પહેલા ટેસ્ટ કરી અને પછી જ કમિશનિંગ કરવાનું કે અથવા ઇન્સ્ટોલ કરીને પછી એકવાર ચેક કરવાનું ઓપરેટ કરવા પહેલા કે આ બધું સરખી રીતે ચાલે છે કે નહીં. હવે આવે છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કમિશનિંગ પહેલાનું
ટેસ્ટ કયા? તો પેલા મેકેનિકલ ચેક કરવું પડે અને ઇલેક્ટ્રિકલ ચેક. મેકેનિકલ ચેક એટલે બહારનું જે આપણે યાંત્રિક ચેક કરવા અને ઇલેક્ટ્રિકલમાં એટલે એના વાયરિંગ નું સ્ટાર્ટર કનેક્ટ કર્યું હોય, ટ્રાન્સફોર્મર કંઈ કનેક્ટ કર્યું હોય, રિલે, તો એના કનેક્શન જોવા. મેકેનિકલ ચેકમાં શું આવે છે? પેલું કે મશીનનું એલાઇનમેન્ટ ચેક કરવું. એલાઇનમેન્ટ એટલે આપણે આગળ સમજી લીધું કે એલાઇનમેન્ટ કોને કહેવાય, એ ચેક કરવું. પછી જ્યાં ઓઇલથી લુબ્રિકેન્ટ તથા બેરિંગનો ઉપયોગ થતો હોય ત્યાં ઓઇલ વાઇન્ડિંગ કે બીજા ઇન્સ્યુલેશન પર ઢાંકણા તે જેવું જોવું. જ્યાં પણ આપણે લુબ્રિકેશનની જરૂર પડતી હોય ત્યાં ઓઇલ નાખી અને એને ઓઇલ લુબ્રિકેન્ટ નાખી અને ચેક કરવું કે સરખી રીતે ચાલે છે કે નહીં. પછી સ્ટેટર અને રોટર વચ્ચેના એર ગેપ માપવા. સ્ટેટર અને રોટર વચ્ચેનો એર ગેપ માપવાનો. પછી મોટર કંટ્રોલ સ્વિચ ગેર અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ કોઈ બહારની વસ્તુ નથી તે ચેક કરવું જોઈએ. મોટર કંટ્રોલર સ્વિચ ગેર અને પ્રોટેક્ટિવ બહારની નથી તે. જો બોલ અથવા રોલર બેરિંગ છે મહિનાથી વધારે સમય માટે વપરાવવામાં ન આવ્યા હોય તો તેને ટાંકણે ખોલી ગ્રીસ ચેક કરવું. કોઈ પણ રોલ બેરિંગ અથવા બોલ ઘણા ટાઈમથી ન વપરાણા હોય તેને કાઢી અને એને ગ્રીસ કરીને ચેક કરવા. હવે ઇલેક્ટ્રિકલ ચેકમાં શું આવે? તો કે ટર્મિનલ માર્કિંગ ચેક કરવાના. પછી બધી કનેક્શન જે આપેલા હશે મોટરમાં એ સરખી રીતે આપ્યા છે કે નહીં, ડાયાગ્રામ મુજબ આપ્યું છે કે નહીં, એ ચેક કરવું. ત્રીજું આવશે કે જ્યાં કરંટ ટ્રાન્સફોર્મર તથા પ્રોટેક્ટિવ રિલેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાં કોઈ ઓઇલમાં કરંટ ઇન્જેક્ટ કરીને રીલનું ઓપરેશન ચેક કરવું. જ્યાં સીટી અને પીટી યુઝ કર્યું હોય ત્યાં કરંટ ઇન્જેક્ટ કરીને ચેક કરવું કે સીટી પીટી સરખા ચાલે છે કે નહીં. પછી મેન અને અર્થલૂપ વાયર જે આપણે અર્થિંગ આપીએ છીએ એ સરખી રીતે એનું કનેક્શન આપેલું છે કે નહીં, એનું રેઝિસ્ટન્સ અને એનો અર્થ રેઝિસ્ટન્સ માપવું. પછી દરેક ઓઇલ ડેશપોર્ટમાં ઓઇલનું લેવલ બરાબર છે કે નહીં. ઓઇલ જે આપણે ટ્રાન્સફોર્મરમાં નાખ્યું એનું ઓઇલ લેવલ બરાબર છે કે નહીં તે ચેક કરવું. પેલું ટર્મિનલ માર્કિંગ જોવું. પછી વાયરિંગના કનેક્શન સરખા જોવા. સીટીપીટી સરખી રીતે ઓપરેટ થાય છે કે નહીં એ જોવું. પછી મેન અને અર્થિંગ વાયર એ સરખી રીતે કનેક્શન છે કે નહીં, એ અર્થિંગ રેઝિસ્ટન્સ માપી અને તેને ચેક કરી અને નોટ કરવું. અને ઓઇલ ફિલ્ડ ઇક્વિપમેન્ટમાં ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ચેક કરવી. આ ક્વેશ્ચન બધા જ ટેસ્ટના નામ લખવાના છે કે આ ટેસ્ટ કરવાના છે. એ બધા ક્વેશ્ચન 3 અથવા 4 માર્કમાં દર વર્ષે પૂછે છે. હવે કમિશનિંગ ટેસ્ટ ઓફ 3-ફેઝ ઇન્ડક્શન મોટર. કમિશનિંગ થયા પછી 3-ફેઝ ઇન્ડક્શન મોટર ના કયા ટેસ્ટ છે? તો કે સ્ટાર્ટિંગ અપ માં ઇક્વિપમેન્ટને સર્વિસમાં મૂકતા પહેલા તેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને અન્ય જરૂરી ટેસ્ટ જોવા. ઇક્વિપમેન્ટ ટેસ્ટ કરવા જોઈએ. કરંટ ટ્રાન્સફોર્મર સર્કિટ જોડાણ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પેલું જઈએ એને ચાલુ કરવા પહેલા બધા ટેસ્ટ કરી લેવા અને સીટીનું કનેક્શન જોવું જોઈએ. પછી પ્રથમ વખતે સ્વિચિંગ કરતી વખતે પ્રોટેક્ટિવ ડિવાઇસ તેની મિનિમમ કિંમત પર સેટ કરવું જોઈએ. પહેલી વખતે આપણે જ્યારે સ્વિચિંગ કરીએ તો પ્રોટેક્ટિવ ડિવાઇસની વેલ્યુ કેવી રાખવાની? મિનિમમ, ઓછામાં ઓછી. જો ઉપરના બધા પરીક્ષણ બરાબર હોય તો જ મશીન ધીમે ધીમે ચાલુ કરવાનું. હવે શું આવે કે જો મોટર ચાલુ ન થઈ તો કયા કેના લીધે ન થઈ હોય. અને બીજું શું છે કે મોટર ડઝ નોટ ટેક લોડ. મોટર વધારે લોડ ના લેતી હોય તો એના કયા કારણ છે. મોટર જો ચાલુ ના થતી હોય તો શું છે? આપણે જે કનેક્શન આપ્યું હોય એ કનેક્શન ડાયાગ્રામના હિસાબે ના આપ્યું હોય, કાં તો સ્ટાર્ટિંગના ટર્મિનલ વોલ્ટેજ છે એ ઓછા હશે તો એને ચેક કરવાનું. પછી
બધા ટર્મિનલ ટાઈટ, જે પણ કનેક્શન આપણે ટાઈટ કર્યું હોય ટાઈટ ન હોય, ક્યાંક એક કાચો છેડો લૂઝ નથી એ ચેક કરવું. બ્રશ ગિયરનું હેન્ડલ સ્ટાર્ટર પોઝિશન ચેક કરવી, અને સ્ટાર્ટર ઓપરેટ કરવામાં આવે ત્યારે ઘણો વધારે વોલ્ટેજ ડ્રોપ થતો નથી કે તે ચેક કરવું. પેલું સર્કિટ ડાયાગ્રામના હિસાબે આપણે કનેક્શન આપ્યા છે કે નહીં એ ચેક કરવું. પછી સ્ટાર્ટિંગ ટર્મિનલ ના વોલ્ટેજ ઓછા તો નથી એ ચેક કરવું. પછી બધા ટર્મિનલને સરખી રીતે ટાઈટ કરેલું છે કે નહીં એ ચેક કરવું. પછી બ્રશ અને ગિયર અને એના હેન્ડલ વચ્ચેનું જે પોઝિશન છે એ સરખી છે કે નહીં એ જોવું. અને જ્યારે સ્ટાર્ટરને આપણે સ્ટાર્ટ કરીએ અથવા ઓપરેટ કરીએ ત્યારે કંઈ વધારે વોલ્ટેજ ડ્રોપ તો નથી થતો ને એ જોવું. આ બધા કેના કારણ થાય કે જો મોટર સ્ટાર્ટ ન થઈ હોય. હવે જો મોટર વધારે લોડ ન લે તો શું થાય? તો કે મોટરની ફરવાની દિશા બરાબર હોય અને મોટર લોડ વગર સંતોષકારક રીતે ફરતી હોય, પરંતુ ડિવાઇડ મશીન લોડ આપવાથી ઓવરલોડ રિલે ટ્રીપ થતું હોય તો ઓવરલોડ ટ્રીપ બરાબર સેટ થયું છે કે કેમ તે ચેક કરવું. કોને ચેક? જો મોટર લોડ વધારે ન લેતી હોય તો શું ચેક કરવાનું કે ઓવરલોડ રિલે નું ટ્રીપ છે રિલે એ સરખું છે કે નહીં તે ચેક કરવું. પેલા આપણે કયું જોયું? ટ્રાન્સફોર્મરનું કમિશિંગ બિફોર કમિશિંગ અને આફ્ટર કમિશિંગ. પછી મશીનનું બિફોર કમિશિંગ અને આફ્ટર કમિશિંગ જોયું. હવે સ્વિચ ગિયર, આપણે સ્વિચ ગિયરનું કમિશિંગ કરવું હોય તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી એ જોશું. સ્વિચિંગનું કમિશિંગ. હવે એમાં જનરલ કઈ કઈ વસ્તુ જોવાના કે ઇક્વિપમેન્ટ સરખી રીતે ટાઈટ કરેલા છે કે નહીં, નટ બોલ્ટ આપણે સરખા ટાઈટ છે કે નહીં, બધા ઇક્વિપમેન્ટને સાફ સરખી રીતે વ્યવસ્થિત રીતે સાફ કર્યું કે નહીં. પછી ઓઇલ ફિલ્ડ ઇક્વિપમેન્ટ હોય તો એમાં ઓઇલનું લેવલ સરખું છે કે નહીં, સર્કિટ બ્રેકરનું મેકેનિઝમ ઓપરેશન સરખી રીતે થાય છે કે નહીં, વાયરિંગ ડાયાગ્રામના હિસાબે જ વાયરિંગ કરેલું છે કે નહીં, અર્થિંગ અને મેન લાઈનને સરખી રીતે કનેક્ટ કરેલું છે કે નહીં. આ બધા કેમાં જોવાના આવે? જનરલી આપણે બધા જોતા હોઈએ. પેલું તો કે ઇક્વિપમેન્ટ સરખા સાફ હોવા જોઈએ, નટ બોલ્ટ ટાઈટ છે કે નહીં, ઓઇલ ફિલ ઇક્વિપમેન્ટ હોય તો એનું ઓઇલ લેવલ સરખું છે કે નહીં. પછી લુબ્રિકેન્ટની જ્યાં જરૂર છે ત્યાં લુબ્રિકેન્ટ લગાડ્યું છે કે નહીં, સર્કિટ બ્રેકરનું ઓપરેશન સરખી રીતે થાય છે કે નહીં, વાયરિંગ ડાયાગ્રામના હિસાબે જ વાયરિંગ કર્યું છે કે નહીં તે જોવું. અને અર્થિંગ સરખી રીતે જોડેલું છે કે નહીં તે જોવું. ત્રણ ના કમિશિંગ ટેસ્ટ જોયા. પેલું ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર અને સ્વિચ ગેર. હવે એમાં બધામાં જનરલ કયા કયા આવે? તો કે વાયરિંગ સરખી હોવી જોઈએ, ઓઇલ લેવલ સરખું હોવું જોઈએ અને અર્થિંગ હોવું જોઈએ. બાકી ટ્રાન્સફોર્મર હોય તો એમાં બુશિંગ બદલાવવાનું, પછી પ્રોટેક્શન રિલેનું કંઈ કામ હોય તો ઈનું ચેક કરવાનું. એવી જ રીતે સ્વિચ ગિયરમાં CTPT-ના કનેક્શન જોવા, સર્કિટ બ્રેકરના કનેક્શન જોવા, આઇસોલેટર સરખી રીતે કામ કરે કે નહીં એ જોવું. હવે આપણે બીજો કોઈ બધા ક્વેશ્ચન 3 થી 4 માર્કમાં પૂછાય છે દર વર્ષે. હવે આગળ આપણે જોઈએ કે સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મો શું છે. કે કોઈ પણ ઇન્સ્યુલેટિંગ ઓઇલ હોય તો એના પ્રોપર્ટીઝ સારી કઈ છે? તો કે પેલું કયું આવે? ગ્રેડ બી કક્ષાનું ખનિજ ઓઇલ હોવું જોઈએ. કયું ઓઇલ હોવું જોઈએ? તો કે ગ્રેડ બી વાળું ખનિજ ઓઇલ. બીજું તો કે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 40 કિલોવોટ પર mm જેટલી હોવી જોઈએ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? 40 કિલોવોટ પર mm. ભેજ સરખી રીતે શોષી લે ન હોવું જોઈએ, એ ભેજ રહિત હોવું જોઈએ અને ભેજ શોષે નહીં તેવું. પછી એકદમ ચોખ્ખું હોવું જોઈએ. એસિડિટીનું માત્રા ઓછી હોવી જોઈએ અને ડાઇલેક્ટ્રિકની આડછાડ 2.2 કે તેથી વધારે હોવું જોઈએ.
સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મો શું હોય કે બે ગ્રેડ બી નું હોવું જોઈએ કક્ષાનું. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હોવી જોઈએ, ભેજ શોષી ન લે એવું હોવું જોઈએ, એકદમ ચોખ્ખું હોવું જોઈએ. એસિડિટી નું માત્રા ઓછી હોવી જોઈએ અને ડાઇલેક્ટ્રિક આણક 2.2 કે તેથી વધારે હોવું જોઈએ. હવે આવે છે ટ્રાન્સફોર્મરમાં આપણે જે ઓઇલ વાપરીએ ટ્રાન્સફોર્મર ઓઇલ એના ગુણધર્મ. તો શું છે કે સ્લજનું પ્રમાણ 0.1% થી ઓછું હોવું જોઈએ. એસિડિટીનું પ્રમાણ 0.4 મેગા mg KOH ગ્રામ પર હોવું જોઈએ. ફ્લેશ પોઈન્ટ 140 ડિગ્રી હોવો જોઈએ. વિસ્કોસિટી 27 ડિગ્રી પર 27 સેન્ટી સ્ટ્રોક હોવું જોઈએ. પોર પોઈન્ટ -20 ડિગ્રી હોવું જોઈએ. પાવર ફેક્ટર 0.001 કે તેથી ઓછું હોવું જોઈએ. પેલું સ્લજનું પ્રમાણ ઓછું, એસિડિટીનું પ્રમાણ 0.4 જેટલું, ફ્લશ પોઈન્ટ 140 ડિગ્રી હોવું જોઈએ, વિસ્કોસિટી 27 ડિગ્રી, પોર પોઈન્ટ -20 ડિગ્રી અને પાવર ફેક્ટર કેટલું 0.001 કે એનાથી પણ ઓછું હોવું જોઈએ. પોલરાઇઝેશન ઇન્ડેક્સ કોને કહેવાય? આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે. આની ખાલી ડેફિનેશન પૂછશે કે પોલરાઇઝ ઇન્ડેક્સ કોને કહેવાય. પોલરાઇઝ ઇન્ડેક્સ કોને કહેવાય કે જે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશનનું જે રેઝિસ્ટન્સ હોય, વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનનું રેઝિસ્ટન્સ એની પ્રોપર્ટીઝ અથવા ગુણધર્મ જે બતાવે એની માહિતી જે આપણે આપે એને શું કહેવાય? પોલરાઇઝેશન ઇન્ડેક્સ. પોલરાઇઝેશન ઇન્ડેક્સ એન ઇક્વેશન શું થાય? બરાબર INR60 ના છેદમાં INR50. જો INR50 એ મેગર ચાલુ કાર્યની 15 સેકન્ડ પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું રીડિંગ હોય અને INR60 એ મેગર ચાલુ કાર્યની 60 સેકન્ડ પછીનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ રીડિંગ હોય તો ઇન્સ્યુલેશન પોલરાઇઝેશન ઇન્ડેક્સ બરાબર શું થાય? INR60 ના છેદમાં INR50. હવે આવે છે કે ઇન્સ્યુલેશનના બેઝિસ ઉપર અથવા વર્કિંગ ટેમ્પરેચરના બેઝિસ ઉપર ઇન્સ્યુલેશનનું વર્ગીકરણ. પેલું શું આવે? 7 છે એમાં પેલું આવે છે વાય, જેનું ટેમ્પરેચર કેવું આવે? 90 ડિગ્રી. બીજું છે એ, એનું ટેમ્પરેચર 105 ડિગ્રી. પછી ઈ, એનું ટેમ્પરેચર 120 ડિગ્રી. પછી આવે છે બી, એનું ટેમ્પરેચર 130, એફ નું 155, એચ નું 180 અને સી નું 180 થી વધારે. ઓછાથી વધારે સૌથી ઓછું વાય નું અને સૌથી વધારે સી નું. વાય નું 90 થી અને સી નું 180. સૌથી ઓછું વાય નું છે અને સૌથી વધારે સી નું છે. આપણે આગળ જોયું હતું કે ગ્રેડ બી નું ઇન્સ્યુલેટિંગ ઓઇલ રાખવામાં આવે તો ગ્રેડ બી નું કયું છે? 130. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે સ્વિચ ગિયર ઇન્ડક્શન મોટર અને ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ ટેસ્ટ બિફોર અને આફ્ટર જોયું. પછી ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મ અને ટેમ્પરેચરના આધારે એનું વર્ગીકરણ, પોલરાઇઝેશન ઇન્ડેક્સ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું જોશું.